નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજનો દિવસ એટલે કે હોળીનો પવિત્ર દિવસ. તો આ હોળીના પવિત્ર તહેવારની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ હોળીના તહેવાર ઉપર તમારા બધાના દુઃખ દર્દ હોળીની સાથે બળી જાય તેવી આપ સૌને પ્રાર્થના છે, આપ સૌને એવી શુભકામનાઓ છે. તો આજના દિવસે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનરોને મળી છે હોળીની ભેટ. તો હોળીના પાવન તહેવારના દિવસે ગુજરાત સરકારે પેન્શનરોને આપી છે સૌથી મોટી ભેટ. તો મિત્રો, શું છે આ મોટી ભેટ જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું? તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારે રિલેટેડ રોજબરોજની જે અગત્યની માહિતીઓ હોય તેના એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવા માટેનું કામ તે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલનું છે. તો થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમે પણ નવા નવા વિડીયો બનાવી શકીએ અને અમે પણ થોડાક આગળ આવી શકીએ. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વિડીયો અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં જોઈએ તો નવા પગાર પંચનો અમલ. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. તો આ વખતે ફક્ત મૂળ પગારમાં જ વધારો થશે નહીં, પરંતુ ભથ્થાઓમાં પણ વધારો થશે. તો સરકારની યોજના અનુસાર મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું અને અન્ય ભથ્થાઓમાં પણ સુધારો કરવામાં આવશે, જેનાથી કર્મચારીઓની કુલ આવકમાં વધારો થશે. તો અપડેટની બધી વિગતો જાણવા માટે આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. તો કેન્દ્ર અને ગુજરાત સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. પરંતુ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો હોય તો તે ફિટમેન્ટ ફેક્ટર છે. તો ઘણા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માને છે કે 2.5 અથવા 2.8ના ફિટમેન્ટ ફેક્ટર અપડેટથી તેમના પગારમાં 150% કે તેથી વધુનો વધારો થશે. જો કે આ માન્યતા ખોટી છે. તો ફિટમેન્ટ ફેક્ટરનો સીધો અર્થ પગારમાં નોંધપાત્ર વધારો નથી, તો તે તમારા વર્તમાન મૂળભૂત પગાર પર લાગુ કરાયેલ ગુણક છે, જે નવા પગાર માળખા હેઠળ તમારા નવા મૂળભૂત પગારને નક્કી કરે છે. જો કે નવા પગાર પંચ હેઠળ આ વખતે નોંધપાત્ર વધારો અપેક્ષિત છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે વધારો થશે. તો સૌથી પહેલાં વાત કરીએ તો નવા પગાર પંચમાં ડીએ મર્જ કરવામાં આવશે. તો નવા પગાર પંચ લાગુ થાય તે પહેલાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળે છે. તો ફુગાવાને આધારે આ દર 6 મહિને વધે છે. તો નવું પગાર માળખું લાગુ થયા પછી ડીએ ઘણીવાર મૂળ પગારના 50%, 100% અથવા 125% સુધી પહોંચી જાય છે. તો અમલીકરણ પછી સંચિત ડીએ પહેલાં મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે, પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે અને બાકીનો ભાગ જ વાસ્તવિક પગાર વધારાનો લાભ બને છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર, જે 7મા પગાર પંચમાં જે કમિશન હેઠળ લાગુ કરવામાં આવ્યું હતું, તો ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગુ કરવામાં આવ્યું હતું. તો મૂળભૂત પગાર સાથે જોડવામાં આવે તો ડીએ 125% સુધી પહોંચે છે. ઉદાહરણ તરીકે મૂળ પગાર ₹7,000 હતો, તો 125%ના દરે ડીએ ₹8,750 હતો. તો કુલ ઉપલબ્ધ પગાર છે તે ₹15,750 થયો. તો 2.57 વડે ગુણાકાર કર્યા પછી નવું મૂળભૂત પગાર છે તે ₹18,000 થયો. તો વાસ્તવિક વધારો ₹18,000 માઇનસ ₹15,750 બરાબર ₹2,250. તો વાસ્તવિક વધારો લગભગ 14.3%નો હતો. ત્યારબાદ વાત કરીએ તો કયા પગાર પંચમાં કેટલો પગાર વધારો થયો હતો. તો બીજા પગાર પંચની વાત કરીએ તો 14.20%નો વધારો થયો હતો. ત્રીજા પગાર પંચમાં 20.60%નો વધારો થયો હતો. તો ચોથા પગાર પંચમાં 27.60%નો વધારો થયો હતો. પાંચમા પગાર પંચમાં 31%નો વધારો થયો હતો. છઠ્ઠા પગાર પંચમાં 54%નો વધારો થયો હતો. તેમજ સાતમા પગાર પંચમાં આ વધારો છે તે 14.30%નો હતો મિત્રો.
તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ પાસેથી શું અપેક્ષા રાખવી. તો વર્તમાન સ્થિતિની વાત કરીએ તો વર્તમાન મૂળભૂત પગાર જે લેવલ 1ના કર્મચારીનો 18,000 રૂપિયા છે, તો વર્તમાન ડીએ 58%. 8મા પગાર પંચના અમલીકરણમાં આશરે 18થી 24 મહિનાનો સમય લાગવાની ધારણા છે. તો આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન લગભગ 4 વધુ ડીએ સુધારા થશે. તો ચાલો ધારીએ કે લાગુ થાય ત્યાં સુધીમાં ડીએ લગભગ 68% સુધી પહોંચી જશે. તો 18,000 રૂપિયાના 68% બરાબર 12,240 રૂપિયા. તો 8મા પગાર પંચ પહેલાનો કુલ પગાર 18,000 રૂપિયા પ્લસ 12,240 રૂપિયા બરાબર 30,240 રૂપિયા. તો હવે જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગુ કરવામાં આવે તો પગારમાં કુલ વધારો કેટલો થશે તેની વાત કરીએ તો 18,000 ગુણ્યા 2.57 બરાબર 46,260 રૂપિયા. તો વાસ્તવિક વધારો છે તે 46,260 માઇનસ 30,240 બરાબર 16,020 રૂપિયા. તો 53% વાસ્તવિક વધારાની વાત કરીએ તો દ્રશ્ય નંબર 2 ફિટમેન્ટ ફેક્ટર 2.86. તો 18,000 રૂપિયા ગુણ્યા 2.86 બરાબર 51,480 રૂપિયા. તો વાસ્તવિક વધારો છે તે 51,480 માઇનસ 30,240 બરાબર 21,240 રૂપિયા, જે 70%નો વાસ્તવિક વધારો દર્શાવે છે. તો આ એક મોટો વધારો હશે અને કર્મચારી યુનિયનોની માંગણીઓ જેટલો જ હશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સતત નવી પહેલ શરૂ થઈ રહી છે. તો સરકારે તાજેતરમાં નવા જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને જૂના કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો છે તેમના માટે એક વેબસાઇટ પણ શરૂ કરી છે. તો આ વેબસાઇટ કર્મચારીઓ માટે સત્તાવાર અપડેટ્સ પ્રદાન કરશે અને કર્મચારીઓ પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. તો નવા વર્ષમાં શુભ સમાચાર મળશે. કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચની માંગ કરી રહ્યા છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા વર્ષમાં કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. તો મોંઘવારી ભથ્થા પછી કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ બમ્પર પગાર વધારો જોવા મળવાની અપેક્ષા છે. તો આ વધારો 2027માં જાહેર થઈ શકે છે, પરંતુ તે ફક્ત 2026થી લાગુ કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. તો આ બજેટમાં 8મા પગાર પંચની જાહેરાત થવાની અપેક્ષા હતી, પરંતુ કોઈ ભંડોળ ફાળવવામાં આવ્યું નથી. તો કર્મચારીઓને અપેક્ષા છે કે આગામી બજેટમાં 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવશે. તો એકવાર જાહેરાત થયા પછી તે 2027માં લાગુ થવાની અપેક્ષા છે. આનાથી કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં ફાયદો થશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચે 10 વર્ષ પૂર્ણ કર્યા છે. તો 7મા પગાર પંચની જાહેરાત 2014માં કરવામાં આવી હતી. તો ત્યારબાદ વાત કરીએ 2016માં તેનો અમલમાં કરવામાં આવ્યો હતો. તો 7મા પગાર પંચની જાહેરાતને 10 વર્ષ વીતી ગયા છે અને કર્મચારીઓ 2026માં 8મા પગાર પંચની જાહેરાત થવાની અપેક્ષા રાખતા હતા, કારણ કે સરકાર સામાન્ય રીતે દર 10 વર્ષે ઉચ્ચ પગાર પંચના અહેવાલના અમલીકરણની જાહેરાત કરે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો પેન્શનમાં પણ વધારો થશે. તો કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો કરવામાં આવશે. જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. તો હાલમાં લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા છે. તો 2.86ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી આ જે વધારો છે તે 25,740 રૂપિયા થશે. તો વધુ પેન્શન ધરાવતા લોકોને મોટો વધારો જોવા મળશે. ત્યારબાદ અંતમાં જોઈએ તો ડીએ વધશે. કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થામાં પણ વધારો મળશે. 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં વધારો ચાલુ રહેશે. તો આ વધારો નોંધપાત્ર રહેવાની અપેક્ષા છે. તો આ જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થવાની પણ ધારણા છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.